ભાઈ તને મેં પેલા 2 લાખ રૂપિયા આપ્યા હતા એનું શું થયું? તમે પણ શું યાર 2 લાખની પાછળ પડી ગયા છો? લાઇટ બિલ ભરાઈ ગયું એમાં શું યાર? તમને ખબર છે ફેક્ટરીનું લાઇટ બિલ કેટલું આવે છે? અરે ઉપરથી મારે પૈસા નાખવા પડ્યા. આ તારા ભાઈએ સોલાર પેનલ લગાવે છે તો લાઇટ બિલ ક્યાંથી આવે? અરે બેટા સુરેશ, તે શું જ્યારે હોય તારા નાના ભાઈને ખીજવાયા કરે છે? હા? અરે આ સોલાર પેનલ પ્રવેક સોલાર થી એને જ તો નખાવી છે. અચ્છા, તે સોલાર નું કામ કરાવ્યું છે પ્રવેક સોલાર થી? હા, અને હવે તો ફેક્ટરીનું ઘણું બધું કામ પણ સંભાળી રહ્યો છે. અરે એના જ કારણે તો આ ફેક્ટરીનું બિલ 0 થઈ રહ્યું છે. 0. તારે કારણે ફેક્ટરીનું બિલ 0 આવે છે? વાહ વાહ. અને પ્રવેક સોલાર થી બ્રાન્ડેડ સોલાર પેનલ પણ અને બ્રાન્ડેડ એસેસરીઝ પણ અને ફાસ્ટ ઇન્સ્ટોલેશન અને સર્વિસ પણ ઊભા પગે આપે છે આ લોકો. વાહ. બેટા કેટલા કિલોવોલ્ટ નો પ્લાન્ટ છે જરા? કંઈક 125 કિલોવોટ નું કદાચ. હા, 30 વર્ષની મેન્યુફેક્ચરની વોરંટી તો ખરી જ, અને આ પ્રવેગ લિખિતમાં લખીને આપે છે, અને 5 વર્ષની એએમસી પણ લિખિતમાં આપે છે. બોલ. અને આ સ્ટ્રક્ચરની લાઈફ, અરે આ શું છે આ સ્ટ્રક્ચરની સેલ્ફ લાઈફ? એ તમને કહું તો લગભગ કઈ 34 વર્ષ કદાચ. હા અને સ્ટ્રક્ચરમાં કઈ પણ રિપેરિંગ આવે ને તો એની પણ એ લોકો ખાતરી લે છે. હા સોલાર તે નખાવ્યું છે, પણ તારા કરતા વધારે તો આને ખબર છે કેટલું ધ્યાન છે આનું, કેટલું ધ્યાન છે. મને એ નથી સમજાતું, આ બધું સોલાર પેનલ નું કામ તે કરાવ્યું તો તને નથી ખબર પડતી બધી? તે અત્યાર સુધી કેમ નહીં નખાવી આ પ્રવેગ સોલાર થી? હું તમારા નાના દીકરા જેટલો હોશિયાર નથી ને. આજના જમાના પ્રમાણે આપણે આગળ વધવું પડે. હા, આજની ફેક્ટરીમાં સોલાર વગર નફામાં નુકસાન છે. બાપુજી, જ્યારથી આપણે પ્રવેગથી સોલાર લગાવ્યું છે ને, આપણી ફેક્ટરીનું બિલ એકદમ 0 જ થઈ ગયું છે. કે તમારે પણ તમારી ફેક્ટરીમાં સોલાર પેનલ લગાવવું હોય તો હમણાં જ આ ફોર્મ ભરો અથવા તો પ્રવેગ સોલારને વોટ્સએપ કરો. ફાસ્ટ તમને કોન્ટેક્ટ કરશે. હા, ચાલ હવે મને કામ છે, હું જાઉં છું. ચાલ. હા ચલો હું પણ આવું છું. પેલા 2 લાખનો આપણે જરા હિસાબ કરી લઈએ. હાલો. પૈસા પૈસા પૈસા